કેટલા પૈસા સારી રીતે જીવવા માટે જોઈએ આ દેશમાં. અને આ દેશમાં તો મજા છે, સોશિયલ સિક્યોરિટી છે, પેન્શન છે, ઓલ્ડ એજ ના પૈસા છે. આ દેશમાં તો ઇન્સિક્યોરિટી હોવાનો કોઈ સવાલ જ નથી. અમારા દેશમાં હજી કદાચ એમ થાય કે ઇન્સિક્યોરિટી આવનારા ભવિષ્યમાં શું થશે, એવું તો આ દેશમાં છે જ નહીં. તો પછી આ ઇન્સિક્યોરિટી શેની છે એ શોધી કાઢવું જોઈએ. દરેક માણસે પોતાની ઇન્સિક્યોરિટી સાથે ચર્ચા કરે. સુખી થવા માટે એકચ્યુઅલી કશું જોઈતું જ નથી. હમણાં એક બહુ જ સુંદર પુસ્તક બજારમાં આવ્યું છે, which says 100 things that money can't buy. અને હું માનું છું કે આ દરેક માણસે વાંચવું જોઈએ. જેની પાસે પૈસા છે એને પણ ને જેની પાસે નથી એને પણ. સૂર્યોદય તમે ગમે તેટલા પૈસા આપો તો પણ તમારા ટાઈમે નહીં થાય. તમારી પાસે તમે અંબાણી હો તો પણ, તમે મિત્તલ હો તો પણ સૂર્યોદય એના સમય જ થશે. હમણાં એક બહુ સરસ SMS મારા પર કોઈકે મોકલ્યો છે કે તમે બહુ સારું કામ કરતા હો, તમને એમ લાગે કે તમે બહુ મોટું કોન્ટ્રીબ્યુશન કરી રહ્યા છો, અને છતાં જો લોકો એની નોટિસ ન કરે તો બહુ ચિંતા નહીં કરતા. કારણ કે જ્યારે સૂર્યોદય થાય છે ત્યારે મોટા ભાગના લોકો ઊંઘતા હોય છે, અને સૂર્યથી મોટું કોઈ કોન્ટ્રીબ્યુશન જ નથી. મિચ્છામી દુક્કડમની આપણે વાત કરતા હતા, મિથ્યાની વાત કરી. મિથ્યા સાથે જોડાયેલી એક બહુ જ સુંદર વાત મહાભારતમાં છે. જ્યારે પરીક્ષિત મૃત જન્મે છે અને પાંડવોને વચન આપવામાં આવ્યું છે કે તમારા સંતાનો જીવશે, તમારો વંશ ચાલશે. કૃષ્ણએ વચન આપ્યું છે. દ્રૌપદી રાજ્યસભામાં જાય છે, કૃષ્ણનું ઇન્સલ્ટ કરે છે, અને કહે છે કે તે બાકીનાને છેતર્યા ત્યાં સુધી મને દુઃખ નથી, તે તો મને છેતરી. કૃષ્ણ કશું જ કહેતા નથી. સુતાગારમાં જાય છે, જ્યાં ડિલિવરી રૂમ, જ્યાં પુરુષ કદી જાય નહીં. પાણી ભરે છે અંજલિમાં અને 6 શ્લોક કહે છે. એમાંનો એક બહુ ઇન્ટરેસ્ટિંગ શ્લોક એ છે કે મેં જો કશું મિથ્યા આચરણ ન કર્યું હોય તો પરીક્ષિત સજીવન થાય. અસત્ય અને મિથ્યા વચ્ચે ફેર છે. મિથ્યા ઇઝ વિધાઉટ અ રીઝન. તમે જ્યારે કશું વિધાઉટ અ રીઝન નથી કરતા ત્યારે મિથ્યા છે. અને મારા દુષ્કર્મો મિથ્યા થાવ, આ બહુ મોટી વાત છે. મારા દુષ્કર્મો મિથ્યા થાય કારણ કે મને એવા કારણો ન મળે કે હું ફરીથી દુષ્કર્મ ન કરું. બહુ જ અંદર ઉતરીને સમજી શકાય એવી ધર્મની પરિભાષાઓ હોય છે. આપણે બધા ધર્મભીરુ થઈ ગયા છે, ધર્મથી ડરીએ છીએ. આમ નહીં કરીએ તો આમ થશે, આમ નહીં કરીએ તો માતાજીનું કરવટું પડી જાય. આવું મેં કેટલાય લોકોના ઘરોમાં સાંભળ્યું છે. અને ત્યારે મને એમ થાય કે કોઈ દુનિયાની માં એવી હોય કે તમે મને નહીં બોલાવો તો આ વખતે હું તમને ખેદાન કરી નાખીશ. કોઈ માં ક્યારેય પોતાના સંતાન માટે પૂરું એક ક્ષણ માટે પણ વિચારી શકે? આપણે બધાય વાર્તા જાણીએ છીએ કે એક છોકરો છોકરીના પ્રેમમાં પડે છે અને છોકરી એમ કહે છે કે તારી માનું દિલ લઈ આવ તો તને કરું. છોકરો માનું દિલ લઈને છોકરીને મળવા જાય છે અને એને ઠોકર વાગે છે ને દિલ હાથમાં સહેજ હલે છે અને દિલ કહે છે ખમ્મા બેટા તને વાગ્યું તો નથી. આ માં છે. એવી માં કોઈ દિવસ આપણી ઉપર કોપે? એવી માં કોઈ દિવસ આપણું નુકસાન કરે? આપણે બધા ધર્મથી ડરતા થઈ ગયા છે. અને ધર્મથી એટલા માટે ડરીએ છીએ કારણ કે હવે 2 જ વસ્તુ આ દેશમાં અથવા કોઈ પણ દુનિયાના દેશમાં ચાલે છે, એક ધર્મ અને એક સેક્સ. એ સિવાયની ત્રીજી કોઈ વસ્તુ વેચાતી જ નથી. હમણાં જ મને ગઈકાલે કે પરમ દિવસે અમારા જગદીશભાઈ દવે છે કહેતા હતા કે આ સીઝન શરૂ થાય મેની એટલે ટ્રકો ભરીને અમારા દેશમાંથી સાધુઓ અને સંતો અને બાવાઓ બધા અહીંયા આવે છે, લેક્ચર્સ હોય. સવાલ એ છે કે જો ખરેખર ધર્મ છે તો એને દુનિયાનું કશું ઉખાડી શકતું નથી. ધર્મની સંસ્થાપના કરનારા સમયાંતરે જન્મ લેતા રહ્યા છે અને ધર્મની સંસ્થાપના થતી જ રહી છે. આ ધર્મ શું છે એ પ્રશ્ન બહુ અગત્યનો છે. ગીતામાં બહુ સરસ વાત કરી છે, સ્વધર્મે નિધનમ શ્રેયમ. સ્વધર્મ માટે મરી જવું એ પણ ઉત્તમ છે. પણ આ સ્વધર્મ છે શું? ગીતાનો પહેલો જ શ્લોક છે, બહુ રસપ્રદ શ્લોક છે. ધર્મ ક્ષેત્ર એવા કુરુક્ષેત્રમાં. આ અહીંથી શરૂ થાય છે. ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુયુત્સવ મામકાઃ પાંડવાશ્ચૈવ કિમ કુર્વત સંજય. ગીતા વિશે આપણા બાળકોને આપણે જ્યારે સંસ્કૃતિ શીખવીએ ને ત્યારે સૌથી પહેલી ગીતા શીખવવી જોઈએ. એનો રસપ્રદ વાત એ છે કે ક્લેરવોયન્સ માણસ
કથા કરે છે સંજય, જેને દિવાલો ભેદીને છે કુરુક્ષેત્ર દેખાય છે હસ્તિનાપુરમાં બેસીને, અને એક આંધળો માણસ એને પ્રશ્ન પૂછે છે. અહીંથી ગીતા શરૂ થાય છે. એક બ્લાઇન્ડ માણસ એક ક્લેરવોયન્સને પૂછે છે કે તને શું દેખાય છે, મને કે. એ આંધળો માણસ ગઈ પેઢીનો છે ને ક્લેરવોયન્સ નવી પેઢીનો છે. આ વિશે કદી કોઈએ વિચાર્યું જ નથી. એક યુવાનને એક વૃદ્ધ પ્રશ્ન પૂછે છે કે ત્યાં શું ચાલી રહ્યું છે, મને કે. પ્રશ્ન શું છે? પ્રશ્ન એ છે કે મારા અને પાંડવો શું કરી રહ્યા છે તે મને કે. જ્યાં મારા અને પાંડવ છૂટા પડે છે ત્યાંથી ધર્મયુદ્ધ શરૂ થાય છે. કાં તો બધા મારા છે, કાં તો બધા પાંડવ છે. અને જે લોકોએ મહાભારત જાણ્યું છે, વાંચ્યું છે, જે લોકો મહાભારત વિશે થોડુંક પણ જાણે છે, એમને મારે એક સવાલ એ પૂછવો છે કે આમાંના કોઈ પાંડુ પુત્રો તો હતા જ નહીં. આમાંના કોઈ પાંડુ પુત્રો તો હતા જ નહીં. એક ઇન્દ્રનો દીકરો હતો, એક ધર્મરાજનો દીકરો હતો, એક વાયુનો દીકરો હતો અને બે અશ્વિની કુમારોના દીકરા હતા. એ કયા હિસાબે આ જમીન માંગે છે? એ કયા હિસાબે હસ્તિનાપુરની જમીન પર, એમની ગાદી પર એમનો અધિકાર જતાવે છે? આનો જવાબ બહુ સુંદર છે ને મહાભારતમાં છે. કૃષ્ણ એમ કહે છે કે માં એ સત્ય છે, પિતા એ બિલીફ છે. કૌંતેય કુંતીના પુત્ર, અને જો કુંતી એના પતિ સાથે પાંડુ સાથે લગ્ન કરીને હસ્તિનાપુરની મહારાણી છે તો એ નામે એ બ્લડ લાઈનના હિસાબે તને આ ગાદી મળવી જોઈએ. આ મહાભારતમાં આ શ્લોક છે, આ તમે શોધી શકો છો. અગત્યનું એ છે કે આપણે જ્યારે સારા ખરાબનો નિર્ણય કરવા બેસીએ છીએ ને ત્યારે આપણે તકિયાનુસી વિચારો પર, એક કરોડો વર્ષ પહેલાની જૂની એક કથા જે આપણને શીખવવામાં આવેલી એના પર જ વિચાર કરીએ છીએ. જો એમ જ હોત અને જો બ્લડ લાઈન એમ જ જોવામાં આવતી હોત તો આમાંથી તો કોઈનો અધિકાર બેસતો જ નથી. સીધો આ યુદ્ધ કરવાની કોઈ જરૂરિયાત જ નહોતી. દુર્યોધનને ગાદી આપીને જય શ્રી કૃષ્ણ કરીને નીકળી જવાનું. પણ એમ નથી થતું. એમ નથી થતું કારણ કે યોગ્યતાનો નિર્ણય કરવાનો છે. અને યોગ્યતાનો નિર્ણય ત્યારે જ થઈ શકે છે જ્યારે એ જગ્યાએ ઉભેલા લોકો પોતાની યોગ્યતા પ્રસ્થાપિત કરે. તમે વિચારી જુઓ કે તમે બધા અહીંયા ભેગા થયા છો, મને દેવ્યાનીબેન લેવા આવ્યા છે હોટેલ પર, અમે અહીંયા બહાર જૈન ટેમ્પલમાં ઉતરીએ અને પછી વનકોકમાંથી નહીં બોલાય તો આટલા જ લોકો છે, શું થાય? કેઓસ થઈ જાય. 18 અક્ષૌહિણી સેના બે તરફ ઊભી છે અને એક માણસ જેના ખભે આખું યુદ્ધ પ્લાન થયું છે એ પોતાનું કાંડી મૂકીને કહે છે મારથી નહીં લડાય. એક તમાચો મારે કૃષ્ણ અક્કલ વગરનો. આ બધું પહેલા નહોતું સૂચ્યું? આવું કશું જ નથી કહેતા. 18 અધ્યાય છે ગીતાના. એમાંનો પહેલો અધ્યાય અર્જુન વિષાદ યોગ છે. એક સાયકિયાટ્રિસ્ટની જેમ, એક સારા સાયકોલોજિસ્ટની જેમ, he only listens to him. આખો પહેલો અધ્યાય અર્જુન બોલે છે ને કૃષ્ણ સાંભળે છે. એને ખાલી કરી નાખે છે, રિક્ત, અને પછી એમાં ભરવાનું શરૂ કરે છે. પછી પોતાની વાત કહેવાની શરૂઆત થાય છે. આઈ થિંક આપણે બધાએ પણ આ શીખવાની બહુ જરૂર છે. આપણે ઓલરેડી જે બેગ્સ લઈને આવ્યા છે એમાં બધું ઘણું ભરેલું છે. એ બેગો ખાલી કરીશું તો કશુંક નવું ભરી શકાશે. એ બેગ્સ માંથી જો જૂની વાતો નીકળશે તો કોઈ નવી વાતો ભરાશે. જૂના વિચારો નીકળશે તો નવા વિચારો ભરવાની જગ્યા થશે. અહીંથી ઇન્ડિયા જઈએ ને, મેં બધા જ ફેમિલીમાં એક પણ ફેમિલી એવું નથી જેમાં હું મેં ના જોયું બેગ ઉપર ચડીને ઝીપ બંધ કરે. એટલું ઠાંસીને ભરે બેગ. બિચારી બૂમો પાડે કે હવે તો મને છોડો. ખરેખર બેગને જો જીભ હોત તો એ ધ્રુસકે રડતી છેક સુધી જાત, ઇન્ડિયા સુધી. એટલું અંદર આપણે ભરીએ. મન પણ આવું જ છે. એટલું બધું ભર્યું છે કે જગ્યા જ નથી. અને જગ્યા નથી માટે નવી વસ્તુ એમાં દાખલ નથી થતી. ગઈકાલ સુધી પથ્થર પર ચટણી વાટતા હતા અને આજે મિક્સરમાં વાટીએ છે, બ્લેન્ડરમાં. ચટણીનો સ્વાદ બદલાઈ જાય છે.
પથ્થર પર ખાધેલી તો આપણને યાદ જ નથી. હવે આપણને બ્લેન્ડરનો સ્વાદ ખબર છે. ગઈકાલ સુધી ગેસ પર ખાવાનું ગરમ કરતા હતા, આજે માઇક્રોવેવમાં કરીએ છીએ. માઇક્રોવેવથી કેન્સર થાય આવું બધું છપાયા છતાંય કરીએ છીએ. એ 30 સેકન્ડ ટાઈપ કરતી વખતે આપણને વિચાર નથી આવતો કે હવે કેન્સરની 30 સેકન્ડ છે. We are all doing it. We are all living with it. We are all knowingly doing it. So why can't we accept something that is knowingly going to come to us? And that is the new culture, new generation, new people, new thought, new lifestyle. Why are we trying to teach them? આજે કોઈ 30, 35, 40 વર્ષની ગૃહિણીને એની સાસુ એમ કે ના, ચટણી તો પથ્થર પર જ વાટવાની. એ આપણી સંસ્કૃતિ છે. જે ઘરોમાં સ્મોક ડિટેક્ટર્સ છે તે દીવાએ બહાર કરવા પડે છે. We all know it. અગરબત્તી કરવાનો તો સવાલ જ નથી આવતો. નહીં તો હમણાં ટેટ કરતી તમારી ગાડીઓ આવી જાય. So if we are looking at new times, new generation, new things in life, why are we not looking at new culture? Why are we not ready to blend with that new culture? Why are we trying to hold our children to something that's not going to stay, that's going to change? સવાલ એ છે કે એમને આપણી સંસ્કૃતિની ઉત્તમ વાતો આપો. મૂળ જ્યાં સુધી ટકેલા હશે ને ત્યાં સુધી ઝાડ ગમે એટલું ઊંચું જશે ને તો એ હશે લીમડાનું ઝાડ, એ હશે આંબાનું ઝાડ. પણ એને ઊંચું જતું રોકવું એ સંસ્કૃતિ નથી. એને વિકસતું રોકવું એ સંસ્કૃતિ નથી. એને ઉડતું રોકવું એ સંસ્કૃતિ નથી. પંખી પોતાના બચ્ચાને માળામાંથી ધક્કો મારીને ફેંકી દે. કોઈએ જોયું છે? નેશનલ જ્યોગ્રાફિક પર ઘણીવાર બતાવે છે પંખી પોતાનું બચ્ચું ઉડવા લાયક થાય ને એટલે એને માળામાંથી ધક્કો મારીને ફેંકી દે. હું માનું છું અમેરિકા પાસે આ સંસ્કૃતિ છે ધક્કો મારીને ફેંકી દેવાની. જેણે પાણીમાં તરવું હોય ને એને કિનારે ઉભા રહીને ચોપડી વાંચવાથી ના આવડે. એને પાણીમાં પડવું જ પડે, એને તરવું જ પડે. ભીના થયા વગર આજ સુધી કોઈ તરતા શીખ્યું એવી મને ખબર નથી. So when we are in a culture, when we are in a society, when we are together with each other, all we need to learn is to accept, blend with the culture, know the culture. મારા અને પાંડવ જ્યાં સુધી જુદા રહેશે ત્યાં સુધી યુદ્ધ રહેશે જ. અને ધર્મક્ષેત્ર એવા કુરુક્ષેત્ર એટલે કાં તો એ કુરુક્ષેત્ર છે ને કાં તો એ ધર્મક્ષેત્ર. બંને કેવી રીતે હોય? કાં તો યુદ્ધનું મેદાન છે ને કાં તો ધર્મની જગ્યા છે. પણ એ કહે છે કે આ ધર્મક્ષેત્ર એવા કુરુક્ષેત્ર, કુરુક્ષેત્ર એવા ધર્મક્ષેત્રમાં નથી કહેતો. બહુ ઇન્ટરેસ્ટિંગ છે આ શબ્દોની ગોઠવણી પણ. યુદ્ધનું મેદાન એવી ધર્મની જગ્યા નહીં, ધર્મનું મેદાન એવી યુદ્ધની જગ્યા. ભેગા થયા છે સમવેતા, એક સરખી બુદ્ધિવાળા લોકો. સમવેતા, યુયુત્સવ, યુદ્ધને ઉત્સુક. બહુ બહુ સુંદર વાત છે. અને જેમ વાત આગળ વધતી જાય છે, જેમ આગળ અધ્યાય આવતા જાય છે, એમ જે વાત કૃષ્ણ કહે છે એ મને બહુ જ પ્રિય વાત છે. 15મા અધ્યાયનો પહેલો શ્લોક છે કે માણસ એક જ એવું પ્રાણી છે જેના મૂળ ઉપરની તરફ છે અને શાખાઓ નીચેની તરફ વિસ્તરેલી છે. આ હું માનું છું સૌથી અગત્યની બાબત છે જે આપણે બધાએ યાદ રાખવાની છે. આપણા મૂળ નીચે નથી, આપણા મૂળ ઉપર છે. ઉર્ધ્વ મૂળ છે. અને જેના મૂળ ઉર્ધ્વ છે એ બધાએ ઉર્ધ્વ વિચારવું અનિવાર્ય છે. જેમ નીચું વિચારતા જશો એમ તમારા મૂળ સાથેનો સંબંધ કપાતો જશે. વિશ્વના તમામ પ્રાણીઓને કાં તો એણે આડા ઘડ્યા છે કાં તો એણે ઊંધા ઘડ્યા છે. જો ઈશ્વર છે તો, જો કુદરતમાં માનો છો તો કુદરત છે, જો સુપર પાવરમાં માનો છો તો સુપર પાવર છે. કંઈક તો એવું છે જેને માણસને બીજાઓથી જુદો બનાવે છે. અને એના મૂળ ઉપરની તરફ છે અને શાખાઓ નીચેની તરફ છે. એટલે આપણે શાખાઓ સાથે જોડાયેલા રહેવાનો પ્રયાસ કરીશું તો ઉર્ધ્વગમન નહીં થઈ શકે. ઉપર તરફ જવું હશે તો મૂળને વિકસાવવા પડશે અને ઉપરની તરફ વિકસાવવા પડશે. એક સુંદર શ્લોક ગીતાનો બીજો જે મને બહુ જ ગમે છે, ત્યાજ્ય હૃદય દૌર્બલ્યમ ઉત્તિષ્ઠ પરંતપ જાગ્રત
વરાહની પ્રાપ્તિ અનુભૂતિ. હૃદયની દુર્બળતાનો ત્યાગ કર, ઉઠ જાગ અને ધ્યેયની પ્રાપ્તિ સુધી પ્રયાસ કર. ધ્યેયની પ્રાપ્તિ કરે એવું નથી કહેતા એ પ્રકારે ધ્યેય મેળવી લે દોસ્ત, નહીં ચાલે એવું નથી કહેતા. પ્રાપ્તિ સુધી પ્રયાસ કર. અને હું માનું છું કે આ પ્રયાસ બહુ મોટો શબ્દ છે. આ પ્રયાસ તમને અમેરિકા શીખવે છે. ટુ ગેટ is not the goal. To try is the goal. And I think that's what this country teaches you. This country teaches you to live. આજે જ મારી હોટેલમાં નીચે કોઈ બહેન બેસીને બ્રેકફાસ્ટ કરતા હતા. એમણે ઓક્સિજનની પેલી પાઇપ પહેરી રાખી. અને I went to her and I spoke to her. And when I was talking to her, she said that I am on a vacation. I think she needs a salute. આપણા દેશમાં જીવવાનું છોડી દેનારા લોકો કેટલા છે? 50 વર્ષની ઉંમરે તો ગૃહિણી એકદમ શાંતિથી એવું કહે કે હવે કોના માટે વજન ઉતારવાનું? તમારે પોતાના માટે, તમને અરીસામાં જોઈને સારું નથી લાગતું? બહાર નીકળતા હોય ને અને જો પતિ એમ ના કહે કે સાડી સારી છે તો પાર્ટીમાં પહોંચતા સુધીમાં તો મિજાજ બદલાઈ જાય. પણ ખરેખર પતિ ન કહે ને ત્યારે મિજાજ બદલ્યા વગર પાર્ટીમાં પહોંચી જવું. કોઈને કોઈ તો કહેનારા મળી જ રહેશે અને પછી પતિને અફસોસ થશે. આવો પણ એક પ્રયાસ કરી જુઓ કે જ્યારે કોઈ બીજું વખાણ કરશે ને ત્યારે એમ થશે કે મારે કહેવા જેવું હતું યાર, મોકો ગયો. અને જ્યારે એમ કહે કે ખરેખર સાડી સારી છે ત્યારે કહેવાનું મન ખબર છે. Give me some news. Interesting is આપણે બધા જ સ્ટક થઈ ગયા છે, અટકી ગયા છે. નવી પેઢી પાસે એક બહુ સુંદર શબ્દ છે, મૂવ ઓન. મને બહુ ગમે છે એ શબ્દ, મૂવ ઓન. બહુ સરસ શબ્દ છે. પ્રવાહી છે આ પેઢી, ક્યાંય અટકતી નથી, ક્યાંય ટકી જતી નથી, ક્યાંય ફસાતી નથી. પાણીની જેમ બને છે, જિંદગી સાથે જોડાયેલી છે. અને હું એવું માનું છું કે જે વહેતા રહે છે ને એ જીવતા રહે છે. જે બંધાય બંધાય, જે વયા કરે ને એની પાસે જીવન છે. લોહી પણ વહે છે ને ત્યાં સુધી જ આપણે જીવતા છીએ. વિચારી જુઓ કે કોઈએ ECG જોયો હોય તો કદાચ તમને સમજાશે કે ECG છે ને ઊંચો નીચો થયા કરે ને ત્યાં સુધી જીવતા હોવાની નિશાની છે. જેવો સીધો ચાલવા માંડે ને એનો અર્થ જ એમ કે પત્યું. એટલે આ બધું જ્યાં સુધી ઊંચું નીચું થયા કરે છે ને ત્યાં સુધી દુનિયા સરસ છે. જે મિનિટે સીધું ચાલવા માંડે ને બધું એ મિનિટે માનવું કે હવે બંધ પડવાની તૈયારી છે. આ વહેતું લોહી, વહેતું પાણી, વહેતી હવા, રોજ બદલાતો સૂર્યપ્રકાશ, બધું જીવતા હોવાની નિશાની છે. સંસ્કૃતિ પણ બદલાય છે, સમય પણ બદલાય છે. કોઈ કલાક 60 મિનિટથી લાંબો નથી હોતો, મને નથી ખબર. સુખનો કે દુઃખનો, બહુ મજામાં હોતો હોય એમ નથી થતું કે આજે 61 મિનિટનો કલાક હોય તો સારું. અને બહુ દુઃખી હોતો હોય એવું નથી થતું કે આજે કલાક 61 મિનિટ ચાલે. લાગે એ જુદી વાત છે, હોતો નથી. અને જે બદલાતું રહે છે એ ટકી જાય છે. જે સતત પોતાની જાતને જડ બનાવી દે છે એ તૂટી જાય છે. પાણી વહેતું હોય, કોઈએ જોયું હશે કે નહીં મને ખબર નથી, પણ જ્યારે પાણીમાં ડાળી ઝૂકી હોય એ વહેતા પાણી સાથે જ્યાં સુધી હલ્યા કરે ને ત્યાં સુધી એ ડાળી ટકે. એ જે મિનિટે કડક થઈ જાય ને એ મિનિટે એને પાણી તોડી નાખે. પથ્થરને પણ કોરીને નીકળી જાય છે પાણી. સંસ્કૃતિ પ્રવાહી છે એટલે નદીના કિનારે પાંગરી છે. દુનિયાની તમામ સંસ્કૃતિઓ નદીઓની આસપાસ વિકસી. મેસોપોટેમિયન, ગ્રીક, સિંધુ, અને જેને આપણે હિન્દુ ધર્મ કહીએ છીએ એવો કોઈ ધર્મ જ નથી, એવી આપણને ખબર જ નથી. એ સનાતન ધર્મ છે. સિંધુ નદીને કિનારે પાંગર્યો માટે સિંધુ, જેને અંગ્રેજોએ હિન્દુ કરી નાખ્યું ને આપણે પણ સ્વીકારી લીધું કે આ હિન્દુ ધર્મ. આપણી પાસે કૃષ્ણ જેવો ભગવાન છે કે જેને સમય સમયાંતરે પોતાની જાતને બદલી. જે કપડા ઉઠાવે છે ગોપીઓના એ જ દ્રૌપદીને કપડા પૂરે છે, એટલું એણે પોતાની જાતને બદલી છે. નરસિંહનું ભજન જેટલા લોકોને ખબર હોય, આપણે બધા સ્કૂલમાં શીખ્યા છીએ, જળ કમળ છાંડી જાને બાળા. એ ભજનને આપણે બધા મોઢે ગોખીને
કાવ્યમાં કવિ શું કહે છે એના જવાબો લખ્યા છે. પણ મહત્વની વાત એ છે કે આપણે કદી નોટિસ નથી કરી એવી મજાની વાત આ ગીતમાં છે. સૌથી પહેલા એમ કહે છે કે સ્વામી અમારો જાગશે, જાગશે અને મારશે, જળ કમળ છાંડી જાને બાળા. એ જ પ્રભાતીઓ આગળ વધે છે અને જ્યારે કૃષ્ણ જીતે છે, કૃષ્ણ કાળે નગ્ન થઈ. અને પછી ની પંક્તિ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. કેવી રીતે પાવર ગેમ બદલાય છે એની મજા છે. બેઉ કરે જોડી વિનવે સ્વામી, મૂકો અમારા કંથ. પહેલા જે સ્વામી હતો એ હવે કંથ થઈ ગયો અને જે બાળ હતો એ સ્વામી થઈ ગયો. આ પાવર ગેમ છે, આ બદલાતી પેઢી છે, આ બદલાતો સમય છે અને એને સ્વીકાર્યા વગર કોઈ પાસે છૂટકો નથી. ગ્રેઇંગ એક બહુ સરસ, બર્નાર્ડ શો went to a shop and he said, do you have anything for grey hair? The shopkeeper smiled and said, yes sir, lot of respect. So this is very interesting. એમણે જઈને પૂછ્યું કે તમારી પાસે ગ્રે વાળ માટે કંઈ છે? He was asking for probably a color. અને એમણે કહ્યું yes sir, ખૂબ સન્માન છે. આ બદલાતા સમય સાથે જો સ્વીકાર નહીં પ્રવેશે, બદલાતા સમય સાથે જો આપણે આપણી જાત વિશે નહીં વિચારીએ, બધા જ બાળકો આપણને વાલા જ છે, બધા જ બાળકો માટે આપણાથી જે થયું તે આપણે કર્યું જ છે, બધા જ બાળકોને જે આપી શકાય તે આપણે આપ્યું જ છે. પણ જે વચ્ચેની પેઢી છે ને, સેકન્ડ જનરેશન, એ લોકોની સ્થિતિ બહુ ખરાબ છે. એટલા માટે ખરાબ છે કે એમણે સ્ક્રેચ થી શરૂ નથી કર્યું. એમણે મહેનત કરી છે પણ એમને લાગે છે કે અમારા સંતાનો માટે એટલું બધું કરી નાખીએ જે અમને નથી મળ્યું. ખરેખર એમના સંતાનોને જોઈતું જ નથી. કેટલા બધા લોકો હમણાં જ મને લેવા પાટેલ સમાજમાં કહેતા હતા કે અમારા છોકરાઓ જઈને જમીન વેચવા માટે પણ સમય કાઢવા તૈયાર નથી. જાઓ તમે વેચી આવો. એમને જમીન ક્યાં છે જોવામાં રસ નથી. જે જમીન સાથે એના પિતાનું રક્ત જોડાયેલું છે, જે જમીન સાથે એમની બ્લડ લાઈન જોડાયેલી છે, જે જમીન સાથે એમનું બધું જ જોડાયેલું છે, એ જમીન એમને જોવી પણ નથી, કારણ કે એમને માટે અમેરિકા એમનો દેશ છે. અને હું બહુ નમ્રતાથી, બહુ લાગણીથી આ વાત તમને કહું છું કે તમારા બાળક પાસે ભવિષ્ય જૂંટવીને એને ભૂતકાળમાં સ્ટક કરવાની કોશિશ નહીં કરો. તમે એની પાસેથી એનું ભવિષ્ય જૂંટવી રહ્યા છો અથવા એનું ભવિષ્ય ધૂંધળું કરી રહ્યા છો અને એને પાછા ભૂતકાળમાં ખેંચી રહ્યા છો. બદલાતી સંસ્કૃતિ સાથે, બદલાતા સમય સાથે એ જુદું વિચારે છે, એ જુદું જીવે છે, એ જુદું માને છે. આખી દુનિયા વેજીટેરિયન થઈ રહી છે તો તમારું સંતાન પણ થશે. પણ કારણ કે જૈન ધર્મમાં કે હિન્દુ ધર્મમાં વેજીટેરિયન હોવું એવું લખ્યું છે માટે એને વેજીટેરિયન રહેવું એવું તમે એને સમજાવશો તો એને ગળે નહીં ઉતરે. ઓસ્ટ્રેલિયામાં એક બહુ સુંદર રેસ્ટોરન્ટ છે વેજીટેરિયન, જ્યાં એમણે લખ્યું છે કે એનિમલ્સ આર માય ફ્રેન્ડ્સ એન્ડ આઈ ડોન્ટ ઈટ માય ફ્રેન્ડ્સ. આવું કશું ગળે ઉતારો તો એને ઉતરશે. પણ કારણ કે ધર્મમાં ના પાડી છે એટલે પહેલા પૂછશે કે કયો ધર્મ, કેવો ધર્મ, ક્યાંથી આવ્યો, કોણે કહ્યું, ક્યાં લખ્યું છે, બતાવો. અને હું માનું છું કે આ જે ઇન્ફોર્મેશનની પેઢી છે ને, એને તો ઇન્ફોર્મેશન જ આપવી પડે. એને સલાહ સૂચનાથી એનું કામ નહીં ચાલે. હું માનું છું માટે તું માન એ એને માટે પૂરતું કારણ નથી. આ ડિજિટલ દુનિયામાં વસતી પ્રજા છે. હમણાં એક બહુ સરસ વાત કોઈ કે મને કહી, જય વસાવડાએ, મને બહુ ગમી કે આપણું બાળક સૌથી પહેલા શું જુએ છે? આજનું જન્મ લેતું બાળક એની માને તો જોતું નથી, કારણ કે માના શરીરમાંથી બહાર આવી રહ્યું હોય છે. સામે પિતા ઉભા હોય છે, ડોક્ટર પણ પાછળ ઉભા હોય છે. સામે ઉભેલા પિતાના હાથમાં શું હોય છે? એને જિંદગીમાં જે પહેલું જોયું ને એ કેમેરો જોયો. આ જગતમાં પ્રવેશી, ગમે તો પણ ન ગમે તો પણ. ડિજિટલ દુનિયા છે અને એની ડિજિટલ દુનિયામાં જો તમે પ્રવેશ લઈ શકો તો તમે એના મિત્ર છો. જો તમે એની ડિજિટલ દુનિયાનો ભાગ નથી તો એને લાગે છે કે તમારી સાથે શું વાત કરે. તમારી જાતને અપગ્રેડ કરો, એને પાછા લાવવાને બદલે. આવી હું સલાહ આપું છું મા બાપને એમ લાગતું હોય. કેટલા બધા માતા પિતા એવા હોય છે કે જે પોતાના સંતાનના મિત્ર બનવાનો પ્રયત્ન કરે. મિત્ર બનવું એટલે એની સાથે શરાબ પીવી,
મિત્ર બનવું એટલે સિગરેટ પીતો હોય તો એને પીવા દેવો, પીવા દેવી, હવે તો દીકરી પણ. મિત્ર હોય તો એને ડેટ પર જવા દેવો, એને એમ કેવું કે તારે કોઈ ગર્લફ્રેન્ડ નથી, એ મિત્રતા છે? કે મિત્રતા એ છે કે જ્યારે તમારા બાળકનું દિલ તૂટે, જ્યારે તમારું બાળક નિરાશ થાય, જ્યારે એને એમ લાગે કે સારું બરાબર નથી ચાલતું જિંદગીમાં, ત્યારે એની બાજુમાં બેસીને એક આખી સાંજ એની સાથે વિતાવવી અને પોતાની નિષ્ફળતાઓ વિશે વાત કરીને એને એમ કહ્યું કે જો એ બધા પછી હું અહીંયા છું, things can work, let's do it. સાથે શરાબ પીએ મિત્ર છે, સાથે સિગરેટ પીએ મિત્ર છે, કે ખરાબ સમયમાં આવીને ઊભો રહે મિત્ર છે? એ સવાલ આપણે માતા પિતા તરીકે આપણી જાતને પૂછવાનો છે. અને બીજી એક બહુ મહત્વની વાત, ઘણા બધા લોકો કહે છે કે આ દેશમાં તો 17 વર્ષનું બાળક થાય એટલે મિત્ર થઈ જવું પડે, પણ એની પાસે મિત્રો બહુ છે, મા બાપનો સેટ એક જ છે, એ નહીં ભૂલતા. મા બાપ એક જ છે એની પાસે, મિત્રો બહુ છે, મેળવી લેશે ક્યાંકથી ને ક્યાંકથી મિત્રો, પણ મા બાપ બીજા નહીં મળે. એટલે જ્યારે તમે પેરેન્ટ્સ થાવ છો, એક બહુ સુંદર શ્લોક છે તૈત્તરીય બ્રાહ્મણમાં કે એક સ્ત્રી પુરુષ જ્યારે લગ્ન કરે છે ત્યારે એક પતિ પત્નીનો જન્મ થાય છે, અને એક પતિ પત્ની જ્યારે સંતાનને જન્મ આપે છે ત્યારે એક માતા પિતાનો જન્મ થાય છે, અને દરેક નવા જન્મતા સંતાન સાથે એક નવા માતા પિતા જન્મે છે. એ આપણો બધાનો અનુભવ છે. બે છોકરા સરખા નથી હોતા. પહેલું છોકરું ઉછેરી નાખો એટલે તમને બધું આવડે છે એવું નથી. બીજું નવી સમસ્યા લઈને આવે, નવા સવાલ હોય, એની આખી પ્રકૃતિ જ જુદી હોય. આપણને એમ થાય કે હવે બધું આવડી ગયું, એક છોકરું થઈ ગયું ને બધું બરાબર છે, પણ બીજું છોકરું નવા પ્રકૃતિ સાથે, નવા સવાલો સાથે જન્મે. એનો અર્થ એમ થયો કે બે જનરેશનમાં, ભાઈ બહેનમાં પણ જનરેશન બદલાઈ ગઈ છે. 5 વર્ષમાં જનરેશન ચેન્જ થઈ ગઈ છે. તો આપણી અને આપણા સંતાન વચ્ચે તો 25 વર્ષનો ફેર છે. આપણે એને કઈ જનરેશન સાથે બાંધી રાખી છે? તમે અપગ્રેડ થાઓ, તમે શીખો એને જે ગમે છે, તમે જાણો એ કયું સંગીત સાંભળે છે. આ બધો ઘોંઘાટ છે. આવું આપણે જ્યારે એને કહીએ છીએ ત્યારે આપણે એને બહુ જ જૂના પુરાણા માળિયામાં મૂકી દેવા જેવા લાગીએ છીએ. સમજવાનો તો પ્રયત્ન કરો કે એને આ સંગીત કેમ ગમે છે. અમારા જમાનામાં કિશોર ભાઈ પતી ગયો, હવે કિશોર કુમારે કહ્યો ને એની જોડે ગીતોય ગયા, એને કોઈ લેવા દેવા નથી. તારે જાણવું જોઈએ, પણ એને શું કામ જાણવું જોઈએ? પથ્થર સંસ્કૃતિમાં આદિમાનવ જ્યારે જીવતો હતો ત્યારે કેવી રીતે ખાતો હતો એ આપણે જાણીએ છીએ. આપણે એને શું શીખવવાનો પ્રયત્ન કરીએ છીએ? સવાલ હું વારંવાર પૂછું છું અમેરિકામાં વસતા માતા પિતા પાસે. એ જે જીવે છે એ આગળ વધી રહેલું ભવિષ્ય છે. એ જે જીવે છે એ નવી દુનિયા છે. એ જે જીવે છે ઉઘડતી સવાર છે. અને જો આપણને બહુ તેજ લાગે છે ઉઘડતી સવારનું તો ચશ્મા પહેરવા, પણ જોયું તો એ જ તરફ પડશે, કારણ કે દુનિયા જુદી છે. We have to upgrade. We cannot keep them holding back to what we have lived or what we think is right, because the world is changed. The world is changing every day. પરિવર્તન એ સંસારનો નિયમ છે. તમે તો મિશિગનમાં રહો છો, દર વર્ષે પાંદડા ખરી જાય છે, નવા પાંદડા આવે છે. કુદરતને પણ જૂનું મંજૂર નથી. તો નવી દિશા તરફ તો જોવું જ પડશે. અને સાથે સાથે એક બહુ મહત્વની વાત કરીને મારી વાત પૂરી કરું, કેમ કે પછી ક્વેશ્ચન આન્સર સેશન કરવું છે. તમે જે કંઈ કર્યું એ તમારી ઈચ્છાથી, તમારી મરજીથી, તમારા સ્નેહથી, તમારા પ્રેમથી, તમારી લાગણીથી, તમારા બળથી, તમારી ફરજ સમજીને કર્યું છે. પ્લીઝ 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 તમારા સંતાન પર એનો ઉપકાર નહીં ચડાવતા. મોટા ભાગના માતા પિતા જ્યારે એના સંતાનને ખકડાવે ત્યારે એમ કે અમે કેટલા ઉજાગરા કર્યા છે ખબર છે, અમે કેટલી મહેનત કરી છે ખબર છે, અમે ક્યાં ક્યાં જતા હતા. હું સવારે 7 વાગે નીકળીને બરફ ખૂંદતી નોકરી કરવા, પણ નહીં જવાનું, ચલો અમદાવાદ, ત્યાં બરફ નથી પડતો. You chose to be here. You chose to live this life. No one forced you to live here. અહીંયા કોઈએ કોઈને બાંધ્યા નથી. ફ્રીડમનો દેશ છે. સૌથી પહેલું તો આ દેશમાં આપવામાં આવે છે એનું નામ ફ્રીડમ છે. તમે દાખલ થાવ એની સાથે તમને અમેરિકાની હવામાં મુક્તિની ફીલિંગ આવે, એવો આ દેશ. You chose to be here. You chose to live the life you live. Please do not try to put those baggages on your child. They don't deserve it.
એમને તમે જે સગવડ આપો છો, હવે 6 બેડરૂમની વિલા છે તમે વસાવી છે, એમના માટે વસાવી છે, તો પણ એ 18 વર્ષે તો જતા જ રહેવાના છે. એમને આ વિલામાં કોઈ રસ જ નથી. તમે તમારા સુખ માટે વસાવી છે આ વિલા, તો એનો પ્રાઇડ તમે લો, એની મજા તમે લો. તમે એને BMW આપી તો તમારા આનંદથી આપી. એ તો બધું માંગે. કાલે કહેશે કે મને ચાંદો ઉતારી આપો, તો તમે ઉતારી નથી આપવાનું. તમને પોસાતું હતું, તમને મજા પડી માટે તમે આપી. તો એને એનો આનંદ લેવાનો. આખી જિંદગી તમે શું કર્યું તે કહીને તમારા સંતાનને ગિલ્ટી ફીલ ના કરાવો કે તમને કશું રિટર્ન નથી કરી શકતા. પ્લીઝ ડોન્ટ ડુ ધેટ એઝ પેરેન્ટ્સ. આ દેશમાં આવવાનો નિર્ણય તમારો હતો, આ દેશમાં રહેવાનો નિર્ણય તમારો હતો, આ દેશમાં જીવવાનો નિર્ણય તમારો હતો. આ દેશમાં જેમ જીવ્યા એમ તમે નક્કી કર્યું એમ જીવ્યા. હવે તમને એમ લાગે છે કે તમે ગરડા થઈ રહ્યા છો, માટે અમારા દેશમાં તો આમ હોય ને અમારા દેશમાં તો માતા પિતાનો ખ્યાલ રાખે. પણ તો તમારે તમારા દેશમાં રહીને એને શીખવવાનું હતું. તમે તમારા માતા પિતાને મૂકીને આવ્યા. ત્યારે ક્યાં ગયું? આપણે બધા બહુ કન્વીનિયન્સના સત્યો સાથે જોડાઈ ગયા છે. અને એ કન્વીનિયન્સ છે માટે સત્ય છે, નથી તો નથી. સો તમારું બાળક ફરીને તમને એવો જવાબ આપે એ પહેલા તમારી જાત સાથે સંવાદ કરી લો. તમે જે કંઈ કર્યું એ પછી જો હવે તમને એમ લાગતું હોય કે તમે થાક્યા છો, 50 વર્ષે છે ને બહુ બધી ગૃહિણીઓને અમારા દેશમાં તો બહુ કહે કે હું બહુ થાકી ગઈ, હું કંઈ નહીં કર્યું, મેં બહુ કર્યું. મેં 50 વર્ષે કોઈ પુરુષને એવું કહેતા નથી સાંભળ્યું કે હવે હું બહુ થાકી ગઈ, હવે હું કંઈ નહીં કરું. સો આઈ થિંક અમને બધાને સ્ત્રીઓને સહેજ ઓવરવેલ્મ્ડ રહેવાની પણ ટેવ છે, પોતે જે કંઈ કર્યું હોય એના વિશે. ખૂબ કરે ને પછી સંભળાવે. કોઈ કહેતું નથી. આપણે આપણી ઈચ્છાથી ઘસાઈએ છીએ. હું તૂટી મારું છું પણ ન તૂટી મારું ને. તમને કોણ કહે છે તમે તૂટી મારો? પાર્લે પટેલ નામનો એક છોકરો છે. I suggest all of you to see his one YouTube video which is called Gujarati Mother. I think that boy has observed so beautifully and he has portrayed Gujarati Mother so beautifully. I love him. 17 વર્ષનો છોકરો જે રીતે ગુજરાતી સ્ત્રીને એને પોર્ટ્રે કરે છે, પરદેશમાં વસતી ગુજરાતી સ્ત્રીને, અને હું માનું છું એના ઓબ્ઝર્વેશન સાથે હું એકદમ કમ્પ્લીટલી અગ્રી છું. આપણે બધા જ એટલું બધું કરીએ છીએ આપણી જાતની બહાર જઈને, હેલ્થ ખોઈને, ઈચ્છા વિરુદ્ધ. અને આપણને લાગે છે કે આપણે ઈચ્છા વિરુદ્ધ કર્યું માટે બીજા લોકો પણ ઈચ્છા વિરુદ્ધ આપણા માટે કરે. એવું નહીં થાય. એવું સત્ય સમજીને થાય તો કરવાનું, નહીં તો નહીં કરવાનું. પૈસા કોઈને ઉધાર આપીએ ને ત્યારે એવું સમજીને જ આપવાના કે પાછા નહીં આવે તો બોનસ. એવી રીતે કોઈને પ્રેમ કરીએ, કોઈને માટે મહેનત કરીએ, કોઈને માટે લાગણી બતાવીએ, કોઈને માટે સ્નેહ બતાવીએ, કોઈને માટે ઘસાઈએ, ત્યારે એવું સમજીને જ કરવાનું કે આ નહીં કરે, પછી કરે તો બોનસ. કર્મનો સિદ્ધાંત બહુ રસપ્રદ છે. તમે 10,000 રૂપિયા બેંકમાં જમા કરો ને એટલે તમે 10,000 ના હકદાર. તમને બેંકે 10,000 રૂપિયા આપવાના, એમાં બેંક ના પાડી શકે. પણ તમે એમ કહો કે મને મારી જ કરન્સી જે મેં જમા કરાવેલી એ જ પાછી મળે, તો તમે જરા વધારે પડતી માંગણી કરો છો. નહીં આપે કોઈ બેંક. કર્મનો સિદ્ધાંત પણ આવો જ છે. તમે સારું કર્યું તો તમારી સાથે સારું થશે 100%. પણ તમે જેની સાથે સારું કર્યું એ જ સાથે સારું કરે તો જરા વધારે પડતું છે. એ નહીં કરે. એ તો ગઈ કરન્સી સર્કિટમાં. તમારી સારાઈ કોસ્મોસમાં જતી રહી. તમારી પાસે આવશે સારાઈ, તમે સારાઈના હકદાર છો. પણ એ કોણ આપશે એ વિશેનો નિર્ણય તમારા હાથમાં નથી. સો આઈ ફીલ કે તમે તમારા સંતાનો માટે જે કંઈ કર્યું છે, કરતા રહ્યા છો, એ પછીની અપેક્ષાઓ તમારા હાથમાં નથી. તમારા બાજુવાળાએ કદાચ તમારું ધ્યાન રાખે એવું બને. બાજુમાં વસ્તુ યંગ કપલ સાંજે આવીને તમારે ઘેર બેસે. That does not mean કે તમારા સંતાનોને તમારી કાળજી નથી, પ્રેમ નથી. જોયું, બીજા પર આધારિત રહેવું પડે છે. ન થશો બિચારા. આ દેશ જો એક બીજી મહત્વની વાત શીખવતો હોય તો એ શીખવે છે કે બિચારા નહીં થવાનું. I love this country for its pride. I love this country for its self-esteem. And I think you have lived here for so many years. Have that pride. Have that self-esteem. Have that independence.
which this country has given to the world. તમારા સંતાન પર આધારિત રહેવાને બદલે એ તમારા પરથી આધારિત રહેવાનું બંધ કરે ત્યારે આનંદથી એને જવા દો. એ જે દિશામાં જાય એ દિશામાં જવા દો. બે ધક્કા ખાશે તો એને જિંદગીમાં કશું શીખવા મળશે. એમાં કંઈ જ ગુમાવવાનું નથી. ને બાકી પડે તો તમે ઊભા જ છો એ તો તમને ખબર જ છે. લાઈફ ઇઝ ટુ બ્યુટીફુલ. પણ છે ને એક નાની ફૂદડી છે તમારે જેમ ઇન્સ્યોરન્સમાં હોય છે ને, કન્ડિશન સપ્લાય. અને દરેક સાથે આ કન્ડિશન્સ અલગ છે. દરેક સાથે આ કન્ડિશન જુદી છે. દરેક સાથે આ કન્ડિશનના ઇમ્પ્લિમેન્ટેશન્સ અલગ છે. પણ જ્યાં છીએ, જેમ છીએ, જે ક્ષણમાં છીએ એ જ ક્ષણ સત્ય છે એમ માનીને જીવીએ અને વહેતા જઈએ તો માનું છું લાઈફ ખરેખર સુંદર છે. કારણ કે ભવિષ્ય વિશે બહુ ચિંતા કરવાથી ભવિષ્ય બદલાવાનું નથી ને ભૂતકાળ વિશે બહુ ગ્લોરી કરવાથી ભૂતકાળ પાછો આવવાનું નથી. એટલે જે છે આ જ સત્ય છે. સ્ત્રીઓ હવે પેન્ટ પહેરે છે અને વાઈન પીએ છે, એ સત્ય સાથે જો અમારો દેશ જીવતા શીખી જાય તો અમારે ત્યાંથી દંભ નામની એક મહાન વસ્તુ નીકળી જાય. બહુ આનંદ એ વાતનો છે કે આપણે ગુજરાતીઓ સાથે જ્યારે વાત કરીએ ત્યારે એક નવા ગુજરાતી ચહેરા સાથે હું વાત કરતી થઈ છું. બહુ જ નવો ગુજરાતી અનુભવ થઈ રહ્યો છે મને. 80 વર્ષના કાકા મને ક્યાંક ફ્લાઇટમાં મળે અને એમની સાથે ગુજરાતી કાકા મારી બાજુમાં બેઠેલા સાઉથ વેસ્ટમાં, અને મેં એમને કહ્યું મેં તમારે આમ જવું છે તો કે તમે જઈ શકો. મેં તો આઈ કેન ડેફિનેટલી ગો. એટલે મને કહે છે કે જો જતા રહો ને તમારી ફ્રી ડ્રિંકની કૂપન તમને આપી દઈશ. તો સારું. એટલે બેઠેલા ક્વાઇટ હેવી. એમને ક્રોસ કરીને હું પેલી બાજુ નીકળી ગઈ. પાછી આવી એટલે મેં તું લાવ મારી કૂપન. એટલે મને કહે છે યુ એકચ્યુઅલી વોન્ટ ઇટ? મેં કીધું યસ, આઈ વોન્ટ ઇટ, આઈ મસ્ટ ગેટ ઇટ. એટલે એમણે મને આપી. પછી આપતા કહ્યું ધીસ ઇઝ બેડ, વીમેન ઓલ્સો સ્ટાર્ટેડ ડ્રિંકિંગ. હું પીવું કે ના પીવું તો પછીનો સવાલ છે. મહત્વનો સવાલ એ છે કે એક 71 વર્ષના ભાઈને દુઃખ એ વાતનું થયું કે સ્ત્રીઓ પણ શરાબ પીએ છે. તમે સ્ત્રી સાથે શરત લગાવી શકો, એને તમારા ઉપરથી પસાર થવા દઈ શકો, ત્યાં સુધી એમને વાંધો નથી. પણ એમને વાંધો એ છે કે અરે વિમેન ડ્રિંક. બૈરામ સ્ત્રી માં ફેર છે અને ધીમે ધીમે બૈરામાંથી સ્ત્રીઓ થઈ રહી છે. સો આ બદલાતી સ્ત્રીઓને સેલ્ફ એસ્ટીમ સાથે, તાળીઓ સાથે, આનંદ સાથે, ખુશી સાથે આવકારીએ. આપણને એમના પૈસા ગમે છે તો આપણે એમને પેમ્પર પણ કરવી જોઈએ. હવે આ દેશમાં એ ફેરફાર આવ્યો છે અને અમારા દેશમાં આવી રહ્યો છે. I am proud to be where I am. I am proud to see this changing time. I am proud to be the flag holder of my time. બહુ આનંદ છે મને આ નવા ગુજરાતી ચહેરા સાથે જોડાવાનું, એને જોવાનું અને એના સાક્ષી બનવાનું. દિવ્યાનીબેન, પિયુષભાઈ, જૈન સમાજ, એશિયન એસોસિએશન ઓફ ઇન્ડિયન વિમેન, સૌનો આભાર માનું છું. અને બહુ હૃદયપૂર્વક આવું ઓડિયન્સ અમને બહુ મળતું નથી, જો કે એવું અમે બધે કહીએ છીએ. પણ બહુ રસપ્રદ ઓડિયન્સ હોય તો મજા પડે અમને પણ વાત કરવાની. કોક બગાસા ખાતું હોય, કોક ફોન જોતું હોય, કોક વળી બાજુવાળા જોડે વાત કરતું હોય, કોક રાહ જોતું હોય હવે કોફી ક્યારે મળશે. અમે એમાં પણ વાત તો કરતા જ હોઈએ છીએ, કારણ કે બોલાવ્યા હોય તો વાત કરવી એ મારી નોકરી છે, મારી ફરજ છે. પણ બધા મારી તરફ જોતા હોય ને હું એમની તરફ જોતી હોઉં ત્યારે જે થાય એને સંવાદ કહેવાય. અને એવો સંવાદ રચાય તો જ મજા પડે. પતિ પત્ની એક દિશામાં જુએ એ જરૂરી નથી, એકબીજાની સામે જુએ બહુ જરૂરી છે. આવું હું શીખી છું. એટલે હું માનું છું કે જ્યારે શ્રોતા અને વક્તા એકબીજાની સામે જુએ ત્યારે એક સંવાદ થાય છે. એક શ્રોતાને આમ તો ખરેખર શું જોઈએ? એક વક્તાને, સોરી, એક શ્રોતા. માણસો બોલતા હોય ત્યારે એને શું જોઈએ? સાંભળે એવો એક માણસ. બાકી હું અહીંયા એકલી ઊભી રહીને બોલતી હોઉં અને તમે કોઈ ન હો તો મને સીધી ડોક્ટર પાસે લઈ જવી પડી.
આપણે જેટલું સારી રીતે બોલીએ છીએ એટલું સારી રીતે સાંભળી શકીએ તો હું માનું છું સંબંધો પણ બહુ સુધરી શકે. આપણે બધા બોલવામાં બહુ ચેમ્પિયન છીએ, સાંભળવાની વાત આવે ત્યારે આપણને કંટાળો આવવા માંડે છે, આપણે બોર થવા માંડીએ છીએ. એટલે સારા શ્રોતા પણ બનીએ એવી શુભેચ્છા સાથે મારી વાત પૂરી કરું છું. થેન્ક યુ સો મચ.